તો આજે જઈએ છીએ ભાવનગર બર્થડે અટેન્ડ કરવા માટે. દ્રશ્ય બાબુનો બર્થડે છે. પ્રાંશુલ તો હું કહીશ દ્રશ્ય બાબુને હેપી બર્થડે. પછી ગિફ્ટ આપીશ. ઓકે, વેરી ગુડ. ચલો જઈએ ને. વચ્ચે નાસ્તા માટે ઊભી રાખી છે અહીંયા કોઈ અવિરાહી કરીને નવી હોટલ છે, અવિરાહી સિટી. અહીંયા અવિરાહી સિટી કરીને કોઈ ટાઉનશીપ અથવા એવું કંઈ લાગે છે ભાલ ગામમાં, અને અહીંયા જ અવિરાહી ફૂડ રથ ને એવું બધું છે. જોઈએ અંદર શું મળે છે. અહીંયા બહુ કંઈ ખાસ એક્સપિરિયન્સ નથી, એક જ વખત ખાલી અહીંયા ઊભા હતા. શું છે અહીંયા પ્રાંશુલ? ઝૂલો છે ને? હા, હમણાં ઝૂલા ઉપર બેસી. અહીંયા ઝૂલો છે ભાઈ. ચલો અંદર જઈને જોઈએ શું. પ્રાંશુલ અલગ અલગ બિસ્કિટ જોવા માંડ્યો. એરિયા જો ઉપર આ રેડ કલરના. હા, એ નથી ખાવા, કાંઈ વાંધો નહીં. પ્રાંશુલ ખબર નહીં ઓરિયો બિસ્કિટ કેમ આટલા બધા ભાવે છે. નહીં, એક જ મંગાવ્યા છે ફાફડા અને ચા, અને એની સાથે સંભારો અને કઢી. પ્રાંશુલે શું મંગાવ્યું? પ્રાંશુલે કંઈક વિચિત્ર પ્રકારના ક્રીમ બિસ્કિટ. એટમોસ્ફિયર જોરદાર છે અત્યારે. તડકો નથી અને વરસાદ નથી આવતો, અને એકદમ માઇલ્ડ કોલ્ડ એન્વાયરમેન્ટ છે. તો હવે નાસ્તો કરીને પાછા જર્ની રિઝ્યુમ કરીએ છીએ. અપ્રોક્સ 2 કલાકની જર્ની છે ટોટલ એવું લાગે છે. જોઈએ. રેન્ડમલી કોઈ એક જગ્યાએ ઊભી રાખી. અહીંયા જોરદાર નજારો છે. અહીંયા કોઈ કાદીપુર કરીને ગામ છે, અને ચારે બાજુ વોટર બોડીઝ, અને એ ખબર નહીં કોઈ ઇન્ડસ્ટ્રી લાગે છે દૂર દૂર. જોરદાર એન્વાયરમેન્ટ છે. અને નીચે થોડું કીચડ છે એટલે બહુ અંદર નથી જઈ શકાય એમ, પણ એટમોસ્ફિયર પ્લસ વ્યૂ બે જોરદાર છે. પ્રાંશુલ કેવું છે અહીંયા? મસ્ત છે ને? તાર પાણીમાં જવું છે? તો ભાઈ હવે અહીંથી નીકળીએ છીએ કાદીપુર થી બહાર. પાછી જર્ની રિઝ્યુમ કરીએ. ઓકે, ચલો. આજે અમે ભાવનગર જઈએ છીએ. પ્રાંશુલ ફાઇનલી બોલી લો ભાઈ ભાવનગર જઈએ છે. અને બાબા લાલી હરાવો. હેલો, હવે વોટ્સએપ આવે છે. હવે મામા કે થઈ ગઈ છે. અને બાબા વાઇપર ચાલુ છે. તો ભાઈ અચાનક જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. વાઇપરને સ્પીડમાં ચાલુ રાખવા પડે એ રીતનો. અને ચારે બાજુ ક્યાંય ખાલી નથી દેખાતું કે જે વાદળા ના હોય, વરસાદ ના આવતો હોય. બહુ ખતરનાક વરસાદ છે. છેક સુધી એવું અત્યારે લાગે છે. શું એમ થતું પ્રાંશુલ? સન નથી. હા, સૂરજ નથી દેખાતો. એ તો નથી દેખાતો. ચારે બાજુ વરસાદ છે ને એટલે સૂરજ નથી દેખાતો. પ્રાંશુલ એવું કેવું છે. ફાઇનલી ભાવનગર આવી ગયું છે. અને હું જાઉં છું ને, હું છે ને મમ્મા બેઠી છે ને બાબા દાદી છે. અને તું ક્યાં જઈશ હવે? તું શું કરીશ? ચાલો હવે આપણે સોસાયટીમાં એન્ટર થઈએ છીએ, મામાનગરની સોસાયટીમાં. હા, ઓકે. મામા વિરાજ. ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. હવે અહીંથી પાર્ક કરીને જાય છીએ ઘરમાં.